તો આજે છે 2 મે એન્ડ આપ સૌને ખબર જ હશે કે નેક્સ્ટ વીક એટલે કે 10th મે એ સન્ડે છે અને આપણે મધર્સ ડે સેલિબ્રેટ કરવાના છે. હું છું નિહાર અને સ્વાગત છે આપ સૌનું રિંકલ પ્રતિક બ્લોગમાં. સો મારો પ્લાન એવો છે કે મમ્મીને એક કંઈક સરસ ગિફ્ટ આપીએ. બેઝિકલી મમ્મીને 26 યર્સ પૂરા થશે એઝ અ મધર. કોઈને બી ખ્યાલ નથી કે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું. ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. એ ફ્રી છે, કોઈ કોસ્ટ નથી, બધાને ખબર છે. ચેનલને સપોર્ટ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો આ વિડીયોને જેટલો થઈ શકે એટલો. અને હા, ખાસ કરીને 10th મે એટલે તે વિડીયોના એન્ડમાં તમને 10th મેનો જે અનબોક્સિંગ આપણે કરીશું એ ગિફ્ટનું એ તમારી સાથે બી શેર કરીશ. મમ્મીનું રિએક્શન કેવું છે એ બી તમને જોવા મળશે. બહુ મજા આવશે ઘરવાળાનું રિએક્શન જોઈને. એમને ગમે છે, કેવું લાગે છે, જોશું આપણે. A few moments later. તો ગાઈઝ, રાતના વાગ્યા છે 11 વાગવા આવ્યા છે અને હવે મેં ગૂગલ સર્ચ કર્યું છે થોડું બહુ. આપણે ફર્સ્ટ ગિફ્ટ વિચારીએ છીએ કે કુર્તા સેટ આપીએ કોટન. તો બેઝિકલી મમ્મીને આમ વી શેપવાળા ગળા નથી ગમતા, એટલે રાઉન્ડ શેપમાં આપણે જોઈશું. જોઈએ આપણે પછી ફ્લિપકાર્ટ પર કે એમેઝોન, મિન્ત્રા, એજીઓ પર કે બીજી કોઈ વેબસાઇટ પર અગર સારા એવા કોઈ મળતા હોય આપણી રેન્જમાં તો એકવાર જોઈ લઈએ. જોડે મેચ બી ચાલુ કરી દીધી છે. મુંબઈ અને સીએસકેની મેચ આવે છે. 28 બોલમાં 29 રન જ કરવાના છે. તો જોડે જોડે એ બી ચાલુ છે જોવાનું. તો ગાઈસ, આ એક કુર્તા સેટ મને ગમ્યો છે. પ્યોર કોટનનો છે, આમ દેખાવમાં બી સારો છે. રિવ્યૂ બી 4.3 રેટિંગ છે. ડિઝાઇન ને ઓવરઓલ લુક સારો છે. ડિઝાઇન ને બધું ડિટેલમાં છે. રિવ્યૂ બી સારા છે. તો ગાઈસ, ઓર્ડર કરી દીધો છે આપણે. The next day. હું આવી ગયો છું હવે મંગલ બાજાર. એની સાથે સાથે મંગલ બાજાર પાસે એક સુરસાગર લેક છે, તમને બતાવું. તમે જોઈ શકો છો વચ્ચે શિવજીની મૂર્તિ બનાવી છે, આજુબાજુ અક્કોલ તળાવ છે, પબ્લિક સ્પોટ બનાવ્યો છે સેલ્ફીઝ અને એના ફોટોગ્રાફી માટે. મસ્ત સરસ મજાની જગ્યા છે બેસવા માટે. ક્યાંય તમે વડોદરામાં આવ્યા હોય તો જરૂરથી ફરવા આવજો અહીંયા. માર્કેટમાં તો ફૂલ ભીડ છે, પબ્લિક છે. સાંજનો ટાઈમ છે એટલે બપોરે તો એટલી નથી હોતી, પણ સાંજના 6-7 વાગે એટલે પબ્લિક તો આવતી જ હોય છે. પૃષ્ટિ બી કહેતી હતી કે હું બી કંઈક આપીશ મમ્મીને ગિફ્ટ, એટલે એને બી કંઈક ઓનલાઈન તો ઓર્ડર કર્યું છે. હવે આખું માર્કેટ ફરી લીધું મેં તો, પણ મમ્મીને ગમે એવું કંઈ મળતું નથી. હવે જોઈએ આજનો દિવસ તો હવે 7 વાગી ગયા છે. અમે કાલે જોઈએ શું કરવું એ. The next day. ગઈકાલે તો આપણને કંઈ મળ્યું નહીં એટલું માર્કેટમાંથી, તો હવે આપણી જોડે એક લાસ્ટ જ ઓપ્શન બચ્યું છે તે છે ડીમાર્ટ. તો વિડીયો રેકોર્ડ નહીં કરવા દે એટલે હું હવે જઈ આવું ડીમાર્ટ. તો ગાઈઝ, ડીમાર્ટમાંથી શોપિંગ કરી દીધી છે. હવે બધું જેટલું બી લાવે છે આપણે પેક કરી લઈએ અને તમારા માટે પણ સરપ્રાઈઝ રહેશે. આજે બધું પેકિંગ કરી લઈએ એટલે શું કાલે કદાચ ટાઈમ ના મળે તો શું આપણે પેક કરેલું હોય તો સીધું લઈને નીકળી જવાય. ગાઈઝ, આજે છે ફ્રાઈડે અને હું જઈ રહ્યો છું ઈડર સરપ્રાઈઝ આપવા માટે. આઈ હોપ તમે પણ એક્સાઇટેડ હશો. બેગ પેક થઈ ગયું છે. બેગ પેક તો 2 દિવસ પહેલાં જ કરી દીધું હતું, જો કે પણ બધું પેક કરી દીધું છે. હવે જઈશું ઈડર. A few moments later. તો ગાઈસ, મમ્મીને કોઈ આઈડિયા નથી. કાલે બેગ લઈને મેં અહીંયા ઉપર મૂકી. તો સરપ્રાઈઝ આપીશું. રે મમ્મી,
તારા માટે પહેલા જેટલું જ હોય. આઈ જવા તારા માટે હું માર માટે જો તો પેકેટ છે. માતા પેપર ગિફ્ટ કાલ તો મો સોની ઘણા હું મોકલાય પણ કે આલી તારા માટે હું થોડી ખાવાનું છે. હા હું કાટવાડા ગયો પપ્પાને બોલ. ખાતું બસ લે વાહ ચાલો તારી આઈટમ આવી છે બધી. તારી આઈટમ આવી છે. પહેલી તને યાદ કરી જેવું હાથમાં લીધું એવું જાણા તો ક્યાં ક્યાંથી મોકલાય એવું નથી કરી કરી. દેખ તારી આઈટમ કોઈ તને પછી વાત બતાવી મોકલેલ બાજુ તમારા માટે તૈયાર થવા માટે ઈચ્છા જો ના દે ના ખાવા બોલી બતાય આપણે બાર મેકઅપ કરવાના એ જણા ગમે એ ગમે અને ખબર હોય આમ લાગે નહીં આજે કપડો લેજો તો સીન મારે લઈ ગઈ થોડી હા લાલ હા હું આમ કરે લાજો એ બતાવજે પછી કે રે લખવા કાપડ તો એકદમ મસ્ત જ છે લાજો તો લે એ પહેરી બતાવજે આ બધું કોને લાવવું પડે પણ નહીં આપ્યા લે જો મેચિંગ થાય A few moments later. ઓલી બુકુ સુબી છે તો હિન્દી માં જ બતાવી જો દીધું આખું આવે આ કા જો કીધું એમ કાતર આવે છે ને બાકી કર ને એમ કીધું મેં તો તૈયારી જો તો ખબર પડે તો ગાઈસ મધર્સ ડે છે તો નિહાર અને પુષ્ટિ લાયા છે આટલી બધી ગિફ્ટ અને લાયા છે બંને એક ડ્રેસ મારા માટે અને આ બધી ગિફ્ટ તો ગિફ્ટ બહુ સરસ છે મને બહુ ગમી થેન્ક યુ નિહાર અને પુષ્ટિ તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ ફરીથી મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે